ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે, જેમાં 11 માસ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોક્સો બળાત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે 20 વર્ષની સજા અને ₹33,000 દંડનો હુકમ કર્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023 એટલે કે 11 માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો બળાત્કારના ગુના સંદર્ભનો કેસ, જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ હદ વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવમાં યુવકના પિતા લતીફભાઈ અબ્દુલ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફભાઈ સૈયદ દ્વારા આરોપીની ગુનો કરવામાં મદદ કરી હોય. ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ H.G. વાઘેલા સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓની કોર્ટે 20 વર્ષની સજા અને ₹33,000 દંડ ભરવાનો હુકમ કર્યો છે. ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો, જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારાઈ છે, જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા અપાયો છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આજથી 11 માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 17 તથા 12 દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાઝ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાફ નાઓને ભાડેથી મકાન અપાવેલ, જે મકાનમાં આરોપી અલ્તાફ નાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ અપહરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળાત્કાર કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે.